નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમકારો સૌ પાવપણાસણો મંગલાનંદ સૌવે શ્રી પરમં વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાત્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક આપણા મનની અંદરમાંથી ઉત્પન્ન થતા વિચારોની અંદરમાં શુભત્વ કેમ ઉમેરવું, જેમ ગાયે આપેલું દૂધ અને એની અંદરમાં માણસ પછી એની ઉપર સંસ્કાર કરે છે, અંદરમાં સાકર નાખે, કેસર નાખે, ઇલાયચી નાખે, અને જેમ જેમ ઉત્તમ વસ્તુઓ અંદરમાં નાખતા જઈએ એટલે કુદરતી રીતે સારું રહેલું દૂધ વધુ ને વધુ સંસ્કારિત બનતું જાય. એવી રીતે અત્યંત પુણ્યના ઉદયે મનેલું આ મન, બાકી આ સંસારની અંદરમાં અડધા ઉપરના આપણા ભવો તો અસંગની અવસ્થાની અંદરમાં ગયા છે. વનસ્પતિ કાયની અંદરમાં રહ્યા હતા, નિગોદની અંદરમાં રહ્યા હતા, અનંત કાળ, અસંખ્ય કાળ આપણો મન વગરનો ગયો, જ્યાં આપણને મન નહોતું. બહુ સામાન્ય સંજ્ઞા, ભોગ સંજ્ઞા જેને કહેવાય, બિલકુલ સામાન્ય, બસ એક આપણને ફીલ જેવું થતું હતું, મન જેવું હતું નહીં કે મારાથી આવું કરાય કે ન કરાય, રોડ ઉપર મારાથી જાહેરમાં આવું કરાય કે ન કરાય. આજે આપણને જે વિચાર આપે છે ને એ મન આપે છે. હવે મનમાં ઉત્પન્ન થયેલા વિચારો, હવે એ વિચારોને શુભ દિશામાં લઈ જવાના, એ વિચારોને સારી જગ્યાની અંદરમાં લઈ જવા એ આવા ગ્રંથો કામ કરે છે. જેમ નવું ચાલતા શીખેલું બાળક, હવે એને કઈ જગ્યાએ જવાનું, એ જેમ માતા પિતા હાથ પકડીને લઈ જાય, એવી રીતે આપણા મનના બાળકને હાથ પકડી આવા ગ્રંથકાર મહાત્માઓ શુભ દિશાની અંદરમાં, શુભ વિચારોની અંદરમાં લઈ જાય છે. અને એક એક વિચારો એવા મૂકીને કે આપણે આખો દિવસ વિચાર કરતા રહીએ. પ્રવચનોની અંદરમાં ગયા હશો, આ ઓડિયો પ્રવચન સાંભળનારા ઘણા વ્યક્તિઓ એવા મળ્યા છે કે ગુરુદેવ માત્ર અડધો કલાકનું પ્રવચન આખો દિવસ મગજની અંદરમાં યાદ આવ્યા કરે. અથવા તો કોઈ સંઘની અંદરમાં ગુરુ ભગવાનના પ્રવચનની અંદરમાં ગયા હો અને એ પ્રવચનની અંદરમાં સાંભળેલી કોઈ કથા, સાંભળેલું કોઈ વાક્ય, સાંભળેલું કોઈ એવું ચીજ અથવા તો કોઈક એવો પોઈન્ટ એ આખો દિવસ મગજની અંદરમાં રહ્યા કરે. એટલે શું થયું? મનના વિચારોને શુભ દિશાની અંદરમાં લઈ જવાનું કામ આ ગ્રંથકાર, આવા પ્રવચનકાર, આવા મુનિ ભગવંતો અને આવા શાસ્ત્રકાર પરમર્ષિઓ કરતા હોય છે. આપણે ગઈકાલે તો વાત જોઈ અખાત્રીજની, એની પહેલાં 42મા નંબરના સૂત્ર ઉપર આપણે 6 દિવસ વિવેચના કરી. એટલું અદ્ભુત એ સૂત્ર હતું, એટલું માર્મિક હતું કે અર્થ સંબંધ સહવાસશ્ચ ન અકલહો ભવતી. આમ લાગે કે યુનિવર્સલ ટ્રુથ આ મહાત્માએ બતાવી દીધું છે કે જ્યાં ઝઘડો જોવા માટે મળે, જ્યાં તમને કલહ કંકાસ જોવા માટે મળે, જ્યાં તમને મારામારી, કોર્ટ કચેરી, ફરિયાદો કે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ જોવા માટે મળે, તો એની પાછળ કાં અર્થ સંબંધ હશે અને કાં એની પાછળ સહવાસ હશે. બે વ્યક્તિઓનો પરસ્પર સંબંધ, પછી ભેગા થયા, જુદા પડી ગયા, ઝઘડી પડ્યા, કોર્ટમાં ગયા, ડાયવોર્સ લીધા, બ્રેકઅપ થયું, અથવા તો જિંદગી પર સામે જોવાનું છોડી દીધું, એકબીજાના ઘરમાં જવાનું છોડી દીધું, એકબીજાને મળવાનું છોડી દીધું. આ બધું જે આવે છે એ બધું સહવાસમાં આવે. એ વાતને આપણે વિસ્તારથી વિચારી લીધી. હવે આજે એ જ એંગલને પકડી અને મહાત્મા એક નવો વિચાર આપણી સમક્ષ મૂકે છે, એક નવું વાક્ય આપણને બતાવે છે. 43મા નંબરનું આ વાક્ય છે, યસ્ય યાવાન પરિગ્રહ. યસ્ય એટલે જેને, યાવાન એટલે જેટલો, પરિગ્રહ જેની પાસે જેટલો સંગ્રહ છે, જેટલું કલેક્શન છે, સતમ તાવત એવ પરિતાપયતી. જેનો જેટલો પરિગ્રહ હોય છે એને એટલી જ અંદરમાંથી વેદના, દુઃખ, દર્દ, પીડા, પરેશાની, ઉપાધિ, ચિંતા, આ બધું જ એને એટલું વધારે હોય છે.
હવે આ સૂત્ર ઉપર જો આપણે વિચારણા કરીએ તો એમ લાગે કે કેટલો મનોવૈજ્ઞાનિક એંગલ આ મહાત્માએ આપણને બતાવ્યો. યસ્ય યાવાન પરિગ્રહ, જેની પાસે જેટલો પરિગ્રહ. પરિગ્રહનો મતલબ આવે છે પ્યોર જૈન પરિભાષાનો આ શબ્દ છે પરિગ્રહ. પરિગ્રહ એટલે કલેક્શન કરવું, ભેગા કરતા જવું, વધુ ને વધુ ચીજ, વધુ ને વધુ સંગ્રહ. બસ જેટલું થાય એટલું પૈસાનું કલેક્શન, કપડાઓનું કલેક્શન, આધુનિક ચીજોનું કલેક્શન, એસેસરીનું કલેક્શન, ઓર્નામેન્ટ્સ, ગાડી, સ્કૂટર, જેટલું મને સેલની અંદરમાં ગયા અને સેલિંગની અંદરમાં ખબર પડી કે 500 રૂપિયાના ટી શર્ટો માત્ર 250 રૂપિયામાં 2 મળે છે, ચલો લઈ લેવા છે. આ આનો પરિગ્રહ છે. એટલે વસ્તુ ભેગી કરતા જવું એને પરિગ્રહ કહેવાય. તો યસ્ય યાવાન પરિગ્રહ, જેનો જેટલો પરિગ્રહ, સતમ તાવત પરિતાપયતી, એને એટલી પીડા, વેદના, દર્દ એટલું વધારે થવાનું. એટલે જેટલી જંજાર વધારે એટલી ઉપાધિ વધારે. જેટલો પથારો મોટો હશે તકલીફ મોટી થવાની. એક્ઝામ્પલ તરીકે આપણે જોવું હોય તો તમે કોઈ ટ્રેનની અંદરમાં મુસાફરી કરો છો અથવા તો કોઈ લક્ઝરી બસમાં મુસાફરી કરી અને જ્યાં તમારે ઉતરવાનું સ્ટેશન આવ્યું જ્યાં તમારે ઉતરવાનું છે. હવે જેની પાસે માત્ર એક નાનકડી થેલી, પાછળ હેન્ડબેગ હોય, બહુ નાનકડી થેલી હોય, ખભા ઉપર ભરવેલી થેલી, અને જેવું સ્ટેશન આવ્યું એટલે વ્યક્તિ ફટાક કરતો સીધો નીચે ઉતરી જવાનો. પણ જેની પાસે 10-15 મુદ્દા હશે તો जिसके पास 10-12 पेटियां हो, सामान वगैरह हो, હવે કેટલી બધી એને મનમાં ટેન્શન થવાનું. ખબર છે કે સ્ટેશન ઉપર 2 મિનિટથી વધારે ગાડી ઊભી રહેતી નથી, ઓનલી 2 મિનિટ્સ. અને જેવી સ્ટેશનમાંથી ઝપાટા બંધ દાખલ થઈ, હજી ટ્રેન ધીરી પડી અને એક સાથે કેટલા બધા મુસાફરો ધસારો છે ઉતરવાની અંદરમાં. એમાં તો એને પોતે પણ ઉતરવાનું અને આ બધો જ મુદ્દા માલ, યહ સારા સામાન ઉસકો ઉઠા કે નીચે ઉતરના હૈ. ઉતરનારો પોતે એકલો, સામાન ઉતારનારા તરીકે પોતે એકલો છે. કોઈ હેલ્પર નથી, કોઈ સાથે નથી, કોઈ સંગાથ નથી, કોઈ કંપની નથી. બધો સામાન એને એકલો ઉપાડવાનો છે. અને કોઈને પડી નથી, ભાઈ તેરા સામાને તું ઉઠા, મુझे ક્યાં હે. હવે વિચારો એ સમયની અંદરમાં કયો મુસાફર નિશ્ચિંત બની, કયો મુસાફર શાંતિથી, કયો મુસાફર બિલકુલ ટેન્શનમાં આવ્યા વગર સ્ટેશન ઉપર ઉતરી શકે. તો આપણે કહેવું પડે કે જેની પાસે સામાન ઓછો છે માટે. સામાન ઓછો છે એટલે જેની પાસે પરિગ્રહ ઓછો છે માટે, જેની પાસે વસ્તુઓ ઓછી, જેની પાસે સામગ્રીઓ ઓછી, જેની પાસે સાધન સામગ્રી ઓછી છે, એ વ્યક્તિ સ્ટેશનમાંથી જલ્દી ઉતરી શકે. હવે આપણે આ જ વાતને એક અલગ એંગલથી વિચારીએ કે મોતના સ્ટેશન ઉપર જ્યારે જીવનની ગાડી આવીને ઊભી રહી જવાની અને આવવાની છે એ નક્કી છે. તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવ, વાસુદેવ, મહાપુરુષો, આ બધાની જીવનની ગાડી એક દિવસ મોતના સ્ટેશન ઉપર આવીને ઊભી ગયેલી છે. આપણી પણ આવીને ઊભી રહી જવાની, આપણે પણ મોતના સ્ટેશન ઉપર આવવાના. હવે વિચારો, જે વ્યક્તિએ પરિગ્રહ બહુ રાખ્યો છે, પરિગ્રહ એટલે બધી બહુ વસ્તુઓનું કલેક્શન. મરતા પહેલા જે વ્યક્તિ મરતો નથી એ વ્યક્તિ મરતી વખતે બહુ પીડાય છે. મરતા પહેલા નથી મરતો એટલે આપઘાત નથી કરવાનો. મરવું એટલે એ વાત છે કે મરતા પહેલા વ્યક્તિ મરી જાય એટલે બધી વસ્તુઓ છોડી દે. હવે મારા કપડાં નહીં, મારી વસ્તુઓ નહીં, મારું બેંક બેલેન્સ બીજાના નામે, ફેક્ટરી બોછરાવી દીધી, સબ્બમ તીવી હેણ બોસરી, બધું જ મેં બોછરાવી દીધું. એટલે તમને ખબર છે આપણી પરંપરાની અંદરમાં વ્યક્તિની ઉંમર 60 વર્ષ 70 વર્ષની થાય એટલે સરસ મજાનો ભગવાને આદેશ આપેલો છે કે તમે બને એટલી ઝંઝારમાંથી નિવૃત્ત બની જાઓ. આ બધો સામાન ઓછો કરી નાખો. દીકરા દીકરી પણ સામાન છે, સંસારના સંબંધો પણ પરિગ્રહ છે, જેટલા કપડાં વધારે છે એ પણ પરિગ્રહ છે, જેટલું તમારા નામે બેંક બેલેન્સ છે એ પણ પરિગ્રહ છે, જેટલા તમારા નામના ઘર છે એ બધા પરિગ્રહ છે, જેટલું તમારા નામે વસ્તુઓ છે, સામગ્રીઓ છે, સાધનો છે, ઐશ્વર્ય છે, ચીજ છે, આ બધી જ વસ્તુ પરિગ્રહની અંદરમાં આવે. હવે જે વ્યક્તિ મરતા પહેલા બધી વસ્તુઓને છોડી દીધી, હવે જ્યારે મોતનું સ્ટેશન આવશે અને જીવનની ગાડીમાંથી નીચે ઉતરવું જ પડશે અને જીવનની ગાડીનું અંતિમ સ્ટેશન એટલે મોત છે. ભલાને આવવાનું, હર વ્યક્તિને આવવાનું, દુનિયાના ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, દરેકને મોત આવવાનું એટલે આવવાનું. હવે એ સમયની અંદરમાં જ્યારે ઉતરવાનો વારો આવશે અને જો આ બધી વસ્તુઓ ઉપરથી મમત્વ પાછું નહીં ખેંચ્યું હોય, આ બધા ઉપરથી મૂર્છા ભાવ પાછો નહીં ખેંચ્યો હોય,
આ બધા ઉપરથી જો આસક્તિ ઓછી નહીં કરી હોય, આ બધા ઉપરથી જો લગાવ ઓછો નહીં કર્યો હોય, આ બધા ઉપરથી અપનત્વ અગર કમ નહીં કરાય તો પછી એ વખતે ઉતરવું કેટલું બધું ભારે પડવાનું, કેટલી બધી પીડા આપવાની. આ બેગ રહી ગઈ, ફલાણું રહી ગયું, મારી આ ચીજ રહી ગઈ, દીકરાનું શું થશે, પુત્રવધુઓનું શું થશે, દીકરીનું શું થશે, લગ્ન કરવાના બાકી છે, આટલા બધા પૈસાનું શું થશે, હજી ઓલા એગ્રીમેન્ટ બાકી છે, કરાર બાકી છે, સહી કરવાની બાકી છે, દીકરાને બતાવવાનું બાકી રહી ગયું છે. હવે ભાઈ એ બધું બાકી રહી ગયું છે, એના કરતાં હવે મારે શું કરવાનું છે એની ચિંતા વધારે કરવાની. એટલે મરતા પહેલા વ્યક્તિએ મરવું પડે છે. મરવું પડે છે એટલે બધું જ ખાલી. સૌવમ દિવિહેન ગોસરિયમ, સંથારા પુરુષીમાં શબ્દ છે કે સાધુને સૂતા પહેલા કરી દઉં, ભાઈ બધું ખંખેરી નાખો, સબ કુછ ખાલી કર લો, ફિર સો જાઓ. અને રાતના સમયની અંદરમાં મોત આવ્યું તો મને હાઈવો ન થવી જોઈએ. અરે કલ કા તો પ્રવચન બાકી રહી ગયા, कल का टॉपिक तो आधा रह गया, अरे कल इसके घर पे जाना था, कल तो वो आने वाला था, कल तो वो मंदिर का नक्शा लेकर सोमपुर आने वाला था. मारे अमुक उम्र था એટલે મારે માનસિક મરવાની તૈયારી કરી લેવાની, બધી જ વસ્તુઓને છોડી દેવાની. શું શબ્દ મૂક્યો છે? યસ્ય યાવાન પરિગ્રહ સૌતમ તાવત પરિતાપયતિ, જેની પાસે જેટલું વધારે એટલું એને પરિતાપના વધારે થાય, વેદના વધારે થાય. હવે મતલબ હવે એનો અર્થ એ થયો કે શું વસ્તુઓ ભેગી નહીં કરવાની, જીવન જરૂરી ચીજો ઘરમાં નહીં રાખવાની. યાદ રાખજો, ભગવાન મહાવીર એટલા પ્રેક્ટિકલ પરમાત્મા છે, પ્રભુ મહાવીર એટલા બધા પ્રેક્ટિકલ છે, કદાચ ભગવાન મહાવીરની તોલે દુનિયામાં કોઈ જોવા માટે નહીં મળે. ભગવાને પરિગ્રહની વ્યાખ્યા બતાવી છે. વધુ વસ્તુઓ ભેગી કરવી આ પરિગ્રહ નથી. જરૂર છે તો એક નહીં 10 મકાન પણ રાખવા પડે. અમને સાધુ જીવનમાં કીધું જરૂર છે તો તમારે 10 કપડાં રાખવા પડે, 10 ચોટપટ્ટા રાખવા પડે, 10 મુપત્તી રાખવી પડે, અરે તમારે 100 ઓઘા પણ રાખવા પડે. જેટલો મોટો પરિવાર, જેટલો મોટો તમારું ગ્રુપ, જેટલો મોટો તમારો સમુદાય, તો આ બધી વસ્તુ રાખવાની છે. અને આચાર્ય ભગવંતનો શબ્દ બતાવ્યો છે સંગ્રહશીલો. આચાર્ય ભગવાનનું વિશેષણ બતાવ્યું છે આચાર્ય સંગ્રહશીલ હોય. નો એક તરફ કહો છો કે પરિગ્રહ નહીં કરવાનો, એક તરફ કહો છો કે સંગ્રહ નહીં કરવાનો, અને બીજી તરફ આચાર્યના 36 ગુણમાં બતાવ્યું છે કે સંગ્રહશીલ. આચાર્ય એટલે વડીલ, મુખ્ય, મોટા, જેના હાથ નીચે કેટલાક શિષ્યો છે, પરિવારો છે, એ બધા આચાર્ય ગણાય. ભલે આચાર્ય પદવી ન થઈ હોય તો પણ આચાર્ય ગણાય. જે સમાજનો આગેવાન, સમાજનો મુખિયા છે તેને સંગ્રહશીલ કેમ બતાવ્યું? એની પાસે કેટલીક ચીજોનો સંગ્રહ હોવો જોઈએ. આવતીકાલે એવા કોઈ પુણ્યશાળી, એવી વડીલ વ્યક્તિની પાસે કોઈ આવીને કે સાહેબ 4 કામરીની તાત્કાલિક જરૂરિયાત છે, ભાઈ આપી દો 5 કામરી, આપણી પર સ્ટોકમાં પડેલી છે, તો પછી પરિગ્રહ નહીં રાખવાનું કીધું છે. તો પરિગ્રહનો મતલબ હજી આપણે સમજ્યા નથી. પરમાત્માએ પ્રેક્ટિકલ વાત બતાવી નાખી કે વસ્તુ વધુ પડતી રાખવી આ પરિગ્રહ નથી. જરૂર પડે, તમારો મોટો પરિવાર છે, ઘરની અંદરમાં 4 માણસ હોય તો 8-10 ગાદી એક્સ્ટ્રા રાખવી પડે. અચાનક મહેમાન આવી ગયા તો, અચાનક ઘરની અંદરમાં પાહુણ આવી ગયા તો, અચાનક ઘરમાં કોઈ અતિથિ આવી ગયા તો, અચાનક કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વસ્તુ માગવા માટે આવે, 4 વ્યક્તિ છે એટલે ખાલી 4 થાળી ઘરમાં નથી રાખવાની, 10-15 થાળી પણ રાખવી પડે. સોના ચાંદીના વાડકા પણ રાખવા પડે. જેવો તમારો મોભો, જેવું તમારું સ્ટેટસ, તમે જેવા એરિયામાં રહો છો, જેવો તમારો બિઝનેસ છે, તો પછી આ બધો પરિગ્રહ ન ગણાય? નો. પરિગ્રહની વ્યાખ્યા સમજી લેજો. મુચ્છા પરિગ્રહો બુદ્ધો. 10 વૈકાલિક સૂત્રમાં પરમાત્મા મહાવીરે ભલભલા લોકોની જબાન બંધ કરાવી દીધી, એવી અદ્ભુત વાત બતાવી દીધી. મુચ્છા પરિગ્રહો બુદ્ધો. પરિગ્રહ કોને કહેવાય? વસ્તુ વધુ પડતી રાખો આ પરિગ્રહ નથી. વસ્તુ ઉપર મૂર્છા રાખો આ પરિગ્રહ છે. મારી પાસે એક જ મુપત્તિ હશે છતાં પણ મને એની ઉપર અત્યંત આસક્તિ, અત્યંત રાગ, ભાડ, મને ગમે, બહુ ગમે, હું બીજા કોઈને લેવા ન દઉં, અડવા ન દઉં, જોઈ જોઈને ખુશ થયા કરું. કેવી ડિઝાઇન, કેવી સરસ કટિંગ, કેવું સરસ મજાનું માપ, કેવું ફિટિંગ, આ કટિંગ, ફિટિંગ, કલરિંગ, આ બધું જો મને વધારે યાદ આવતું હોય તો પરમાત્મા કહે છે કે એક મુપત્તિ હોવા છતાં પણ તું પરિગ્રહધારી બની ગયો છે. અને કોકની પાસે 10 મુપત્તિ છે, કટિંગ, ફિટિંગ, કલરિંગ, સેટિંગ બધું સરસ મજાનું છે, છતાં પણ કોઈ પણ માગવા માટે આવે અને ફટાક કરીને એક કાચી સેકન્ડમાં લો લઈ જાઓ, લો લઈ જાઓ, લો સાહેબ આપો, લાભ આપો, વાપરો, ઉપયોગ કરો. આવું જો કહેવાનું મન થતું હોય તો માની લેવાનું કે એની પાસે વસ્તુ છે પણ પરિગ્રહ નથી. એટલે આ અપેક્ષાએ જોવા માટે જઈએ તો સાવકોને ભગવાને મુખલીસ રહેવાનું નથી કીધું. સાવ ફાટેલા કપડાં પહેરો, ઉતરેલા કપડાં પહેરો, ગંદા કપડાં પહેરો, બિલકુલ તમારે ખાલી વ્હાઇટ વસ્ત્ર પહેરવાના. નો.
પરમાત્મા મહાવીરે કીધું છે કે તમારે તમારા આડંબર મુજબ, મોભા મુજબ, તમારી કમાણી મુજબ, તમારા સ્ટેટસ મુજબ, તમે જે એરિયામાં રહો છો એ એરિયા મુજબ તમારે તમારા પરિવારના તમારા વસ્ત્ર વગેરે હોવા જોઈએ, બધું જ હોવું જોઈએ. પણ એનો મતલબ એ નથી કે પરિગ્રહ એટલે મૂર્છા કર્યા કરવાની, આસક્તિ કર્યા કરવાની. મારી છે કોઈને આપીશ નહીં, મારી ચીજ છે કોઈએ વાપરવાની નહીં, વસ્તુ મારી છે, મારા સિવાય કોઈ અડશે નહીં. આ જે ભાવ ઊભો થાય છે આને કહેવાય છે પરિગ્રહ. તમને ખબર છે વસ્તુ 100 પડી હોય પણ એની ઉપર આસક્તિ, મૂર્છા, લગાવ, મમત્વ કે અપનત્વ નથી. અને કોઈ કહેશે આ વસ્તુ લઈ જાઓ ને ભાઈ ખુશીથી. અને જે વ્યક્તિને લગાવ છે ને અને ખબર પડી કે કોઈક લેવા માટે આવી રહેલું છે અને અંદરમાંથી ઊંચો નીચો થશે, કેવી રીતે ના પાડવાની? દર વખતે મારી પાસે જ માગવા માટે આવે છે, દર વખતે મારે જ ના પાડવી પડે. આ વખતે તો એને એવું કહી દઈશ ને કે ફરીવાર માગવા જ ન આવે. એટલે આ બધી મનોવૃત્તિઓના કારણે મનમાં કેટલી બધી વેદના થાય છે. વસ્તુ હોવાની વેદના નથી, વસ્તુ ઉપરની આસક્તિ એ આપણને વેદના પેદા કરે છે. અને પ્રભુએ કીધું યસ્ય યાવાન પરિગ્રહ, એટલે પરિગ્રહના મતલબમાં બ્રેકેટમાં સમજી લેવાનું કે આસક્તિ, મૂર્છા, મમત્વ, ગાઢ પ્રેમ, ગાઢ લગાવ, ડીપલી અપનત્વ. બસ મારું છે, મારા સિવાય કોઈનું નહીં, કોઈની પાસે પણ ન જાય, મારી પાસે જ રહેવું જોઈએ. જેને ઇંગ્લિશમાં પોઝેસિવ ભાવ કહી શકાય. પોઝેસિવ ભાવ વ્યક્તિ ઉપર પણ હોય, વસ્તુ ઉપર પણ હોય. મારી વ્યક્તિ કોઈની પાસે ન જવી જોઈએ, મારી વ્યક્તિ કોઈની સાથે બોલવી ન જોઈએ, મારી વ્યક્તિ કોઈની સાથે ફોન ન કરવી જોઈએ, મારી વ્યક્તિએ કોઈની સાથે હસીને પણ વાત નહીં કરવાની, માત્ર મારી પાસે કરવાની. આવા છોકરા છોકરીઓની અંદરમાં પોઝેસિવ ભાવ હોય કે મેં જેને પસંદ કરી છે, છોકરી અથવા તો છોકરો, બસ મારા સિવાય કોઈની સાથે વાતચીત નહીં કરવાની. પછી એની ઉપર ડાઉટ કર્યા કરે, એની ઉપર જેટલા પણ ફોન આવે ધ્યાનથી સાંભળ્યા કરે, એની ઉપર જેટલું પણ આવે. હું તમને એક મજાની વાત બતાવું. ગઈકાલના મેં પેપરની અંદરમાં વાંચ્યું, ન્યૂઝપેપરમાં વાંચ્યું. આ પરમાત્મા મહાવીરે બતાવેલી કેટલીક પ્રેક્ટિકલ વાત છે કે ગામનું નામ ભૂલી ગયો, એક શહેરની અંદરમાં એ યુવકે 19 વર્ષનો યુવક, 19, માત્ર 19 વર્ષનો યુવક છે અને એને એક દુકાનની અંદરમાં આગ લગાડી નાખી. પહેલા તો એવું લાગ્યું કે આ દુકાનની અંદરમાં અચાનક આગ લાગી હશે, પણ દુકાનના માલિકને લાગ્યું કે અહીંયા આગ લાગવાનો કોઈ ચાન્સ જ નથી, કેવી રીતે આગ લાગી શકે? પછી એને સીસી કેમેરા તપાસાવ્યા ત્યારે ખબર પડી કે 19 વર્ષનો એક યુવક રાતના સમયની અંદરમાં આવી અને દુકાનને આગ લગાડે છે. આવું સીસી કેમેરામાં ઝડપાયું. પોલીસને બતાવ્યો ફૂટેજ અને પોલીસે છોકરાને પકડ્યો કે કેમ આગ લગાડી. હવે તમને ખબર છે શું કીધું છોકરાએ? કે આ દુકાનની અંદરમાં જે છોકરી કામ કરે છે એ મારી ગર્લફ્રેન્ડ નથી. કેટલા દિવસોથી, કેટલા વર્ષોથી, મહિનાઓથી અમે સાથે ફરતા હતા. હવે એ દીકરીએ મને કહી દીધું કે તું હવે મને પસંદ નથી અને મારી સાથે એને બોલવાનું છોડી દીધું, ફોન કરવાના છોડી દીધા, મારા ફોન ઉપાડવાના છોડી દીધા. અને મને એટલો બધો ગુસ્સો એની ઉપર આવ્યો કે મને ના પાડી શકે, મને છોડીને બીજે જાય, હવે મારા સિવાય બીજા કોઈ છોકરાની સાથે સંબંધ કરશે, ફ્રેન્ડશીપ કરશે, લગ્ન કરશે, નહીં ચલાવી લઉં. છોકરીને સબક શીખવાડવા માટે હવે માલિક કોક છે, દીકરી તો એમાં કામ કરે છે, જોબ કરે છે, પરંતુ એ છોકરીને સબક શીખવાડવા માટે મેં આ દુકાનની અંદરમાં આગ લગાડી નાખી. હવે તમે વિચારજો, આગ લગાડતા પહેલા એને પોતાના મનમાં કેટલી આગ લગાડી હશે. દુકાનમાં તો આગ પછી લગાડી, એના પહેલા એના મનમાં કેટલી બધી આગ લગાડી હશે. આર્ત ધ્યાન, અસમાધિ, સંકલેશ, વેર, ફુન્નસ, હિંસા. આજે વિચારજો કેટલું બધું એને મનની અંદરમાં વિચાર કર્યા હશે. અને છેલ્લે એને ઉપાય તરીકે દુકાનને આગ લગાડી નાખી. દીકરો તો જેલની અંદરમાં જવાનો અને ગયો. પણ અહીંયા પરમાત્મા મહાવીરની વાત આવી કે યસ્ય યાવાન પરિગ્રહ સતમ તાવત પરિતાપયતિ. હવે એને એ છોકરી સાથે સંબંધ રાખ્યો. પછી છોકરીને પૂછ્યું કે તે એની સાથે સંબંધ કેમ તોડી નાખ્યો? તો કે રોજ ડાઉટ કરે, રોજ મારી ઉપર ઝઘડો કરે, મારી સાથે કોઈની સાથે બોલવાનું નહીં, માત્ર મારી સાથે ફ્રેન્ડશીપ રાખવાની, બીજા બધાની સાથે બોલવાનું છોડી દેવાનું. હું કોઈની પણ સાથે હસીને વાત કરું એટલે અંદરમાંથી પરેશાન થયા કરે, ડાઉટ કર્યા કરે, મારા મોબાઈલને ચેક કર્યા કરે, મારી પાછળ ફરે. અને હું એટલી બધી એનાથી હેરાન થઈ ગઈ, ફ્રસ્ટ્રેટ થઈ ગઈ, મેં એને છોડી દીધો. હવે શું થયું ખબર છે? પરિગ્રહની ભાવના આવી, મમત્વની ભાવના આવી. મારી છોકરી મારી પાસે રહેવી જોઈએ, મારા સિવાય કોઈની પાસે જવી ન જોઈએ, હું જેનો માલિક, હું જેનો ઉપરનો અધિકારી, ઉપરી. એટલે આવ્યું ને પરિગ્રહની ભાવના આવી. અને પરિગ્રહ જેનો જેટલો મોટો, મતલબ જેની આસક્તિ જેટલી મોટી. પરિગ્રહનો મતલબ છે વસ્તુઓનો સંગ્રહ માત્ર નથી કરવાનો,
એની ઉપરની આસક્તિ, લગાવ, ગાઢ, મમત્વ, મૂર્છા, પ્રેમ, જે પણ શબ્દ આપો આ બધું જ પરિગ્રહની અંદરમાં આવે છે. ઘરમાં 10 જોડી ચંપલ છે અને કોઈક વ્યક્તિ માગવા માટે આવે કે ભાઈ આજે તારા પહેરી નહીં જાઉં, નહીં બિલકુલ નહીં, ભાઈ તમે બગાડી નાખો, ગંદા કરી નાખો, આ તો મારા છે, મારા માટે સ્પેશિયલ છે, કોઈએ પણ નથી પહેરવાના, તો આ એનો પરિગ્રહ થઈ ગયો. આ એની મૂર્છા આવી માટે પરિગ્રહ બની ગયો. પણ કોઈની પાસે 10 જોડી ચંપલ છે અને કોઈ કે લઈ જાઓ, અરે ખુશીથી લઈ જાઓ ભાઈ, ચંપલ પહેરવા માટે તો છે, હું પહેરું, તમે પહેરું, સારું ને, જેટલું વધુ ઉપયોગ થાય તો મારા પૈસા એટલા વસૂલ થઈ જાય, खुशी से लेके जाइए जनाब, पहनिए, बिल्कुल बिंदास पहनिए, जब भी चाहिए तब मेरे पास लेके जाना. आटली उदारता जेनी પાસે છે તો 10 જોડી ચંપલ રાખ્યા પછી પણ એ વ્યક્તિ પરિગ્રહધારી નથી કહેવાતો. બસ આ પરિગ્રહની છે ને ડેફિનેશન થોડી ઊંડાણમાં બી છે. એનો મતલબ એ નથી વસ્તુઓ પછી દંભ કરવાનું, તો વસ્તુ બધી રાખું છું, મને કોઈ એની ઉપર મૂર્છા નથી. અરે પૂછ્યા વગર તમારું ટી શર્ટ, પૂછ્યા વગર તમારું જીન્સ પેન્ટ, પૂછ્યા વગર તમારા કોઈ સારા કપડાં, પૂછ્યા વગર તમારું પરફ્યુમ, પૂછ્યા વગર તમારું પર્સ, પૂછ્યા વગર તમારો મોબાઈલ, પૂછ્યા વગર તમારી ગાડી, તમને બિના પૂછે તમારી ગાડી, તમારું સ્કૂટર, તમારો મોબાઈલ કોઈ વ્યક્તિએ વાપરી લીધો. અરે ઝઘડા તો એવા જોયા છે કે જોઈન્ટ ફેમિલી છે અને એક પરિવારને 4 બેડરૂમ છે, એમાં એક બેડરૂમ એક દીકરાને આપી દીધો છે, બહારગામ ફરવા માટે ગયા છે અને ઘરમાં બીજી ચાવી હતી, એ ચાવી દ્વારા એનો બેડરૂમ ખોલી અને આવેલા મહેમાનને અઠવાડિયા માટે વાપરવા માટે આપ્યો. અને 15 દિવસ પછી જ્યારે આવ્યા અને જ્યારે એને ખબર પડી કે મારો રૂમ મને પૂછ્યા વગર કોઈએ વાપર્યો છે, એને એલાઉ કરેલો હતો અને ઘરમાં તોફાન મચાવી નાખે, મને પહેલાં પૂછવું તો જોઈએ, મને તમારે કહેવું તો જોઈએ. બોલો કે ભાઈ ઓલરેડી મહેમાન આવ્યા હતા, રૂમ ખાલી હતો, બાકીના 3 રૂમ એંગેજ હતા, તું 15-20 દિવસ પછી આવવાનો હતો અને રૂમ ખાલી પડેલા, ખાલી સુવા માટે આપ્યો છે, કોઈ તારી ચીજ વાપરી નથી. નહીં, મારો રૂમ, મારી કમરો તમે કેમ બીજાને આપી દીધો? બસ આ એનો પરિગ્રહ આવી ગયો. અરે એ તો છોડો, સંવત્સરી પ્રતિક્રમણ કરવા માટે આવ્યો હોય અને જેવું પ્રવચન પરિપૂર્ણ થયું, જો તો પ્રવચનમાં નહીં આવે, જેવું પ્રવચન પરિપૂર્ણ થયું, 12 સૂત્રનું વાંચન પૂરું થયું એટલે બરોબર બારી પાસે હવાવાળી જગ્યા ઉપર ખટાસનું પાથરીને ગયો હોય, આખી મોટી લાંબી ચાદર પાથરી દીધી, મારા પપ્પાની, કાકાની, ભાઈની, દોસ્તોની, મિત્રોની, આ બધાની પાથરી દીધી. અને કોઈક વ્યક્તિ એવો આવ્યો, ચાદર આગળ પાછળ કરી નાખી અને એ જગ્યા ઉપર પોતાની પણ ચાદર બિછાવી દીધી. હવે તમે જોજો 2 કલાક, 2.5 કલાક, 3 કલાક, વધીને 4 કલાક, 4 કલાકનું પ્રતિક્રમણ કરવાનું છે. જે જગ્યા તમારી છે નહીં, તમે 12 મહિનામાં એક જ વાર પ્રતિક્રમણમાં આવો છો અને તમે કોણ આ મારી જગ્યા હતી કેમ હટાવી નાખી? બોલો કે કઈ એ જગ્યા તમારી કેવી રીતે બની ગઈ? આખો ઉપાસ બધાનો છે. સંવત્સરીના દિવસે પણ મારામારી કરનારા સાહબકો જોયા છે પ્રતિક્રમણની અંદર. વિસર મારામારી, ગારાગારી કરે. અમે કહીએ ભાઈ દોસ્ત, મહાપર્વ છે, વર્ષના પાપ ધોવા માટેનો આ દિવસ અને તું જિંદગીભરના કર્મ બાંધવા માટે આવ્યો છે. મારું કટાશનું હટાવી દીધું, મારી ચાદર હટાવી દીધી, આ જગ્યા મારી હતી. જ્યાં મારું 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 શબ્દ વધારે આવે એટલે માની લેવાનું કે આપણે પરિગ્રહના ચુંડાલની અંદરમાં ફસાઈ ગયા છે. અને શબ્દ યાદ રાખજો, યસ્ય યાવાન પરિગ્રહ, જેનો જેટલો પરિગ્રહ મોટો, અને પરિગ્રહને બ્રેકેટમાં આપણે સમજી લેવાનું છે, જેટલી આસક્તિ મોટી, જેટલું મમત્વ મોટું, જેટલું ગાઢ મમત્વ છે એટલો એને વેદના વધારે થવાની છે. જેને વસ્તુ ઉપર આસક્તિ જ નથી અને કોઈએ કીધું ભાઈ તમારા ચંપલ પેલા પહેરી ગયા, કાંઈ વાંધો નહીં, પહેરી જવા દો ને, અમે ચંપલ છે ને પહેરવા માટે કોકને તો કામ લાગ્યા. અને હવે એ વ્યક્તિ કેટલો બધો હળવો રહેશે, કેટલો બધો નિરાશ રહેશે ને એને કેટલી બધી માનસિક શાંતિ, હૃદયનો સંતાપ કેટલો બધો શૂન્ય રહેવાનો, કોઈ એને ટેન્શન ન થાય. ભાઈ ચંપલ પહેરી ગયા, તમને બતાવ્યું પણ નહીં, બતાવ્યું તો સારું થાય પણ નથી બતાવ્યું ને લઈ ગયા ને લઈ જવા દો ને ભાઈ. બજારમાં ઘણા નવા મળે છે. હવે શું ચંપલ માટે મારે ચિંતા કરવાની, ચંપલ માટે ચિત્ત બગાડવાનું, ચંપલ માટે મન બગાડવાનું, આટલું વિશિષ્ટ મન, આટલું જરૂરી મન, અસંખ્ય કાલે મળેલું, અનંત પુણ્ય રાશિ ખર્ચ્યા પછી મળેલું મન ચંપલ માટે બગાડી દેવાનું? યાર જૂતે તો જે જૂતા ઘરમાં નથી આવી શકતા એ જૂતા તમે મનમાં લઈને ફર્યા કરો, ચિત્તમાં લઈને ફર્યા કરો. જે મન કેવળ જ્ઞાન અપાવી શકે છે એ મનની અંદરમાં ચંપલ દ્વારા મારે 7 નરકના કર્મોનો બંધ કરવાનો નો. હવે જ્યારે ભગવાન મહાવીરની વાણી સાંભળી છે, નક્કી કર્યું છે કે વસ્તુઓ રાખું છું પણ એની ઉપરનું મમત્વ મેં જીવનની અંદરમાં નથી રાખ્યું. કેટલી પ્રેક્ટિકલ વાત છે. પ્રભુ મહાવીરની સલામ કરવાનું મન થાય
અને દુનિયા નથી સમજતી ને માટે એવા કેટલા આલતુ ફાલતુ વક્તાઓ, લેખકો અને સૂપના કાગડે ગાંધી બની ગયેલા કેટલા ભાષણખોરો એવું બોલતા હોય છે કે અપરિગ્રહનો સંદેશો આપનારા ભગવાન મહાવીરના શાવકો બહુ મોટી મોટી ફેક્ટરીઓ ચલાવે છે. હવે ભાઈ તમે સમજો છો ભગવાન મહાવીરનો અપરિગ્રહનો સિદ્ધાંત એટલે શાવકે ગરીબ નથી બનવાનું, શાવકે મુખલિસ નથી બનવાનું, શાવકે સાવ ગમાર નથી બની જવાનું, શાવકે સાવ ફાટેલા કપડાં નથી પહેરી લેવાના. તમે શાસ્ત્રો ભણ્યા નથી, તમે શાસ્ત્ર આવડતા નથી, ખાલી બસ 2-4 ભાષણ આપતા આવડી ગયા. અને તમને સાચું કહું, પર્વાદિરાજ પ્રદૂષણ મહાપર્વની પ્રવચન માલાઓ જે બહાર ચાલતી હોય છે ને અલગ અલગ આશ્રમોમાં, એસી હોલની અંદરમાં, એમાં જવું પણ મિથ્યાત્વ છે. એમાં આવા જ બધા ભાષણખોરો ત્યાં આવતા જાય, પગમાં બૂટ પહેર્યા હોય, મોઢાની અંદરમાં મામારા ડૂચા નાખેલા હોય અને આંખોની અંદરમાં વિકારો ફરતા હોય. અને એવી વ્યક્તિ જ્યારે આવા શબ્દ બોલે કે પરમાત્મા મહાવીરે અપરિગ્રહનો સિદ્ધાંત બતાવ્યો અને જૈનો સૌથી મોટી ફેક્ટરીઓ રાખે છે, મોટા મોટા હીરાના બિઝનેસની અંદરમાં છે અને જૈનો મોટા મોટા ધંધા ચલાવે છે. અરે દોસ્ત, ધંધા ચલાવવા, બિઝનેસ ચલાવવા કોઈ ગુનો થઈ ગયો? શું સારા કપડાં પહેરવા કોઈ ગુનો થઈ ગયો? સારું ઘર બનાવવું કોઈ ગુનો બની ગયો? જો ગુનો ગણાતો હોય તો પરમાત્મા મહાવીરનું સમવસન દુનિયાના સૌથી વૈભવી જગ્યાની અંદરમાં આવે છે. આજે આ વિશ્વના બધા ધન કુબેરના મકાનો જુઓ અને એની સામે પરમાત્માના તીર્થંકર પરમાત્માના સમવસનનો વૈભવ વાંચો, કોઈ સામે ઊભા જ ન રહી શકે. વિશ્વભરની બધી સંપત્તિ એકઠી કરો, સારા વિશ્વની બધી જ બેંકોની, બધા જ લોકોની સંપત્તિ એક જગ્યાએ કરો અને સમવસનનો એક નાનકડો ટુકડો મૂકો તો પણ એની સામે એ સંપત્તિ ફીકી પડી જાય. આટલા બધા વૈભવી સમવસનમાં પ્રભુ બેઠેલા હોય છે. શું ખોટું રહેલું છે? ભગવાન કહે છે કે ચીજો વાપરો, સારી ચીજ વાપરવાનો વિરોધ નથી. હવે તમે જો એમ કહેશો ને કે સારી ચીજ નહીં બનાવે તો આ દુનિયાની અંદરમાં પૈસા જે ફરે છે બજારમાં કેવી રીતે ફરશે? કલાઓ જીવંત કેવી રીતે રહેવાની? મજૂરો જીવશે કેવી રીતે? એક દેરાસર એટલે બહુ મોટી ઇકોનોમી છે. એ દેરાસર તમે સારામાં સારું બનાવ્યું એટલે કાર્બિનવાળો કમાયો, પથ્થરવાળા કમાયા, એમાં જે ઓજાર બનાવ્યું એ લોકો કમાયા, દોરડાવાળા કમાયા, મજૂરવાળા કમાયા, નાનકડા ઝાડુવાળા કમાયા. તમે વિચારો કોને કોને કમાણી નથી થતી. જે ગાડીને હેરફેર કરે છે એ પણ કમાયા, પેટ્રોલવાળા કામ કમાયા, રોડ ઉપર રોડ જેને બનાવ્યા છે એ મજૂરો પણ કમાયા. તમે વિચારો ક્યાં ને ક્યાં આ ઇકોનોમી પહોંચતી હશે. અને એવા ઘણા ગાંડિયાઓ કહીને મંદિરો સિમ્પલ બનાવવાના, સાદા સિમ્પલ બનાવવાના. ભગવાન મહાવીર કહીને ગયા છે અપરિગ્રહધારી રહેવાનું. દોસ્ત, અપરિગ્રહધારી એટલે એની ઉપરનું મમત્વ ઓછું કરી દેવાનું છે. વસ્તુઓ ઉપરની આસક્તિ નથી રાખવાની. સારામાં સારા મહેલ જેવા મકાનમાં રહ્યા હોય અને મોત આવી ગયું હોય અને કોઈ પૂછે સાહેબ હવે તમારો જવાનો વારો આવ્યો, આ મકાન, આ ભવ્ય વૈભવ, આ સરસ મજાના ઇન્ટિરિયર, કોઈ તકલીફ નથી થતી. દોસ્ત, જેમ રોજ વસ્ત્ર બદલી શકીએ છીએ એમ હું મારું ભાવ અને જીવન બદલી શકું છું. મને આની ઉપર કોઈ મમત્વ નથી. ઠીક છે, બનાવી દીધું છે, સારા પૈસા હતા અને મોભા પ્રમાણે રહેવું પડે, સમાજની અંદરમાં રહેવું પડે માટે બનાવી દીધું છે. મને આની ઉપરનું કોઈ અપનત્વ ભાવ નથી, કોઈ મમત્વ ભાવ નથી. પહેલેથી છોડવાનું છે આ ખબર હતી. તો શું થયું ખબર છે? એ વ્યક્તિ મહેલ જેવા મકાનની અંદરમાં રહ્યા પછી પણ અપરિગ્રહધારી છે. આ વાત કદાચ તમારા મગજમાં ન બેસે તો કોઈ પણ ગીતાર્થ મહાપુરુષોને પૂછી લેજો. અને કદાચ હું તમને ખોટો લાગું તો તમે મને આવીને કહી શકો છો કે ગુરુદેવ હવે ખબર પડી કે પરિગ્રહ કોને કહેવાય. અને વસ્તુઓ ભેગી કરી, ભલે વસ્તુઓ ઓછી છે પણ એની ઉપરનું મમત્વ એ પણ પરિગ્રહ કહી શકાય. અને વસ્તુઓ ભલે ઘણી છે, સારામાં સારી છે, બ્રાન્ડેડ છે, ઉત્તમ છે, પણ તમે દાન આપી શકો, તરત જ છોડી શકો. જરૂરિયાત લાગે ત્યાં તમે ઇમિડિયેટલી ત્યાંને ત્યાં તાત્કાલિક ત્યાંને ત્યાં તમે ચીજનું દાન આપી શકો. બસ આ તમારો અપરિગ્રહ છે. અને વસ્તુઓ તો ધીરે ધીરે ઓછી કરતા જવાનું છે, આજે નહીં તો કાલે. એ તો ભગવાને બતાવ્યું છે. અને વસ્તુઓ ઓછી કરો એટલે આપોઆપ મૂર્છા ઓછી થઈ જવાની. પરંતુ એનો મતલબ એ નથી કે પહેલેથી અપરિગ્રહધારી એટલે ફાટેલા કપડાં જ પહેરવાના, એક જ જોડી કપડાં ઘરમાં રાખવાના. તો પછી ઘરની અંદરમાં કોઈ અચાનક મહેમાન આવી ગયા, તમે કેવી રીતે કરી શકશો? મહાત્મા ઘરમાં વહોરવા માટે આવ્યા, કેવી રીતે વહોરાવી શકશો? પરમાત્મા મહાવીરનો આ સિદ્ધાંત સમજી લેવા જેવો છે. યસ્ય યાવાન પરિગ્રહ સતમ તાવન પરિતાપયતી. જેની પાસે જેટલો પરિગ્રહ મોટો છે. તમે જુઓ, અજીમ પ્રેમજી, રતન ટાટા, નારાયણ મૂર્તિ, શિવનારાયણ,
શિવ નાદર, આદિ ગોદરેજ, કિરણ મજમુદાર, આનંદ મહિન્દ્રા, આ બધાની પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે, છતાં પણ એ લોકો આજની તારીખમાં બહુ સાદું સિમ્પલ જિંદગી જીવે છે. એમ કહેવાય છે કે અજીમ પ્રેમજીની પાસે $900 કરોડથી અધિક સંપત્તિ છે, વિપ્રોના સ્થાપક છે, પરંતુ બેંગ્લોરના એક સામાન્ય મકાનની અંદરમાં સાદગીપૂર્વક આજે પણ જીવી રહેલા છે. રતન ટાટા અબજો રૂપિયાના માલિક હતા અને એક સામાન્ય એપાર્ટમેન્ટમાં સાદગીપૂર્ણ જિંદગી જીવતા હતા. નારાયણ મૂર્તિ $400 કરોડ અમેરિકન ડોલરથી વધુ સંપત્તિના માલિક છે, છતાં પણ બિલકુલ સાદું જીવન. આદિ ગોદરેજ $300 કરોડની સંપત્તિ, સાવ સાદો પહેરવેશ પહેરે છે, સાવ સામાન્ય જિંદગી જીવે છે. કિરણ મજમુદાર $200 કરોડ અમેરિકન ડોલરના માલિક, એક સામાન્ય ઘરમાં રહે છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદરમાં મુસાફરી કરે છે. આનંદ મહિન્દ્રા $200 કરોડ અમેરિકન ડોલરના માલિક છે, પરંતુ જિંદગી સિમ્પલ જીવે છે. તો કહેવું પડે કે આ એ ભગવાન મહાવીરના શાસનના અર્થ મુજબ એ અપરિગ્રહધારી બની ગયા. કારણ કે મમત્વ નથી, મૂર્છા નથી. ધારક તો પોતાનું વિમાન, હેલિકોપ્ટર આ બધું જ લાવી શકતા હતા. અને એનો મતલબ એ નથી કે વસ્તુ ઘરમાં નહીં લાવવાની, લાવો, પણ જ્યાં દાન કરવાનો સમય આવે, યોગ્ય સમય આવે અને ત્યાં તમે છોડી શકો એમ છો. એટલે જેની પાસે જરૂરી ચીજો વસાવવાના પણ ફાંફા હોય છે એને જો ગરીબ કહેવાય છે, તો બિનજરૂરી ચીજો વસાવતા જેની પાસે પર્યાપ્ત પ્રમાણમાં સંપત્તિ હોય છે એને અમીર કહેવાય છે. એટલે આ ચીજને સમજવા જેવી છે. ગરીબનો સંતાપ ઓછો છે કારણ કે ગરીબ પાસે પરિગ્રહ ઓછો છે. અમીરને સંતાપ વધારે છે કારણ કે અમીર પાસે પરિગ્રહ વધારે છે. એટલે પરિગ્રહ વધારે કેમ છે? કારણ કે આસક્તિ વધારે છે, મમત્વ વધારે છે, મૂર્છા વધારે છે. હવે આસક્તિને મૂર્છા ન રાખી હોત તો કોઈ તકલીફ થવાની હતી નહીં. આ વાતને શાંતિથી વિચારજો. કેટલું અદ્ભુત સૂત્ર આપી દીધું. એટલે બને એટલી વસ્તુઓ ઓછી કરતા જઈએ. ઉંમર થવા માંડી, ચીજોનો વપરાશ ઓછો કરી લઈએ. ભલે ઘરમાં એસી છે, મારે નથી વાપરવું. ભલે ઘરમાં પંખા છે, પણ થાય ત્યાં સુધી સહન કરવું છે. ભલે ઘરમાં જેકુચી પાક કે સાબર છે, પણ મારે માત્ર અડધી બાલ્ટીથી સ્નાન પતાવી દેવું છે. આ એને પરિગ્રહ અત્યારથી ઓછો કરી દીધો, એટલે કે આસક્તિ ઓછી કરી દીધી. તો છોડવાનો જ્યારે સમય આવશે ત્યારે કોઈ મનમાં તકલીફ નહીં થાય, કોઈ મનની અંદરમાં હાઈવોય નહીં થાય, કોઈ એને પરિતાપ એટલે કે વેદના નહીં થાય. એ વાતને બહુ શાંતિથી વિચારજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.